છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઢોકલિયા ગામે રહેતા નરેન્દ્રસિંહ ઠાકોર પોતાના પરિવાર સહિત ઉત્તરાયણ પર્વ હોય પતંગોત્સવ મનાવવામાં વ્યસ્ત હતા અને સાંજે પરિવારના મોટેરાઓ નીચે ઉતરી ગયા હતા। તેવા સમયે ધાબા પર બેસી પતંગો જોતા ખુરશીમાં બેઠેલી બાળકી ઘાયલ થઈ હતી અને રડતા રડતા અગાસી પરથી નીચે ઉતરી હતી। પરિવારજનોને આ પાછળ ખભાના લોહી જોતા પૂછપરછ કરતા કંઈક વાગ્યું હોવાનું જણાવ્યું હતું, પરંતુ શું થયું તે બાબતે કેક અજુગતું લાગતા ધાબા પર તપાસ કરતા ખુરશી તૂટેલી હાલતમાં જણાઈ આવી હતી અને નજીકમાં બંદૂકની ગોળી જોતા પરિવારમાં ગભરાટ ફેલાયો હતો અને ગામના સરપંચને જાણ કરી હતી। પોલીસને જાણ કરવામાં આવી હતી। ગોળી કોણે ચલાવી, ક્યાંથી ચલાવી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ધાબા ઉપર પતંગો નિહાળતી બાળકી ઉપર ગોળીબાર કરનાર સ્થાનિક છે કે કેમ એ પ્રશ્ન પણ પ્રજામાં ચકચાર ફેલાઈ છે। ગોળીબાર કરનારે શું અજાણતા ગોળીબાર કર્યો હતો કે જાણીને કોઈની હત્યાના ઈરાદે ગોળી ચલાવવામાં આવી હતી તે બાબતે નાયબ પોલીસ વડાએ સ્થળ ઉપર તપાસ કરી વધુ તપાસ હાથ ધરી છે। એટલે તું જે રીતે ખાતેલી એકને બે આ રીતે ખાતું હશે ને? હા, એક્ઝેક્ટ અહીંયા વાગી છે, અહીંયાથી વાગ્યા। તો ખુરશી આમ હતી કે આમ હતી કે કેવી હતી? કેમ કે આમ હોય તો બેટા શક્ય જ નથી। જો ગોળી આટલી ઉપર ભાઈ ટાંકીમાં ચોકી મારે તો જ આ રીતે આવે એવું છે। આ રીતે બે એક્ઝેક્ટ 14/1/2024 ઉત્તરાયણનો દિવસ હોય અને ઉત્તરાયણના દિવસે નરેન્દ્રસિંહ ઠાકોરના ઘરે ફેમિલી બધું પતંગ ચકાવતું હતું અને સાંજના સમયે ફેમિલી નીચે ઉતરી ગયું અને નાના બાળકો ઉપર પતંગ ચકાવતા હતા અને એવામાં નાની બાળકી માનસી રડતા રડતા નીચે આવી અને નીચે રડતા સાંભળી એની મમ્મી ઉપર ગયા અને ઉપર જઈને તપાસ કરી તો બાળકીને પાછળથી લોહી નીકળતું હતું અને એ ખુરશી તૂટેલી જોઈ અને તપાસ કરતા આજે ગોળી મળ્યા પછી એ લોકોએ મને ફોન કર્યો કે આવી રીતે ગોળી મળી, તમે આવો। એટલે મેં જોયું તો મને લાગ્યું કે આ ગોળી ઓરિજિનલ છે, એટલે એ ગોળી લઈને હું પોલીસ સ્ટેશને ગયો અને સાહેબને વાત કરી કે સાહેબ આવવાના આવું છે, તો એમને અમારી ફરિયાદ લીધી અને પછી તપાસ કરી અને તપાસ કર્યા પછી હું સરપંચ તરીકે એમને એ કીધું કે ભાઈ આ ગોળી મળવી બહુ ગંભીર બાબત છે કે આજે તો બાળકી બચી ગઈ, પણ ના કરવું ને કાલે એ જો એનો કંઈ બીજો ઉપયોગ થાય તો તમે એને યોગ્ય પગલાં લો અને એની યોગ્ય ઝડપી કાર્યવાહી કરો। કોની પર શંકા છે ને કઈ રીતે બનાવ બન્યો? અમારો ઢોકલિયા વિસ્તાર શાંત વિસ્તાર છે, શંકા તો કોઈની પર છે જ નહીં, પણ આવો બનાવ ફરી ના બને એના માટે તપાસનો વિષય છે, એટલે તપાસ કરી એક કાર્યવાહી કરો। કોઈ પર શંકા ખરી? ના, બિલકુલ કોઈની પર શંકા નહીં।